તો વડોદરામાં ચાલતા ગેરકાયદે કપલ બોક્સ પર પોલીસનો સપાટો સામે આવ્યો છે। ફતેગંજમાં ચાલતા હતા ગેરકાયદે કપલ બોક્સ। સયાજગંજ પોલીસે સંચાલકની ધરપકડ કરી છે। ઇનવિઝિબલ કેફેમાં સયાજીગંજ પોલીસે દરોડા પાડ્યા। 18 વર્ષીય યુવાનની પોલીસે ધરપકડ કરી છે। વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કપલ બોક્સમાં પોલીસે રેડ પાડી છે। ફતેગંજમાં આવેલી સુબલાઇટ હોટલની બાજુમાં ચાલતા ઇનવિઝિબલ કેફે પર સયાજગંજ પોલીસે દરોડા પાડ્યા અને સાથે જ પોલીસે 18 વર્ષના સંચાલક યુવાનની ધરપકડ પણ કરી છે। આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। અંકિત અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અંકિત, જે રીતે કાર્યવાહી આ મુદ્દે કરવામાં આવી છે, જે 18 વર્ષીય યુવાનની પોલીસે ધરપકડ કરી છે, વધુ અપડેટ શું આવી રહી છે અને યુવાન તરફથી કોઈ નિવેદન સામે આવ્યું કે? જી બિલકુલ, તમને જણાવી દઉં કે જે પ્રમાણે શહેરની અંદર જે કપલોને બેસવા માટે જે જગ્યા આપતા હોય છે, એટલે કે એ જે કાફે બોક્સમાં અંદર કમ્પાર્ટમેન્ટ બનાવ્યા હોય કે જેથી આસપાસના લોકો કોઈ જોઈ ના શકે અને એની આગળ એક પડદો પણ લગાય, એટલે કહી શકાય કે બિલકુલ એક પ્રાઇવસી વાળી જગ્યા આપવાનું આ એક કપલ બોક્સ નામનું કહી શકાય કે જે ચાલતું હોય છે। તેના કારણે જે સયાજીગંજ પોલીસ છે તેને બાતમી મળી હતી કે જે ફતેગંજ વિસ્તારની અંદર જે ઇનવિઝિબલ કાફે છે ત્યાં આગળ આવું જ કંઈક છે, ત્યારે પોલીસે દરોડા પાડ્યા હતા। દરોડા પાડતા ત્યાં આગળ તો બીજા કોઈ કપલો નહીં પરંતુ જે 18 વર્ષીય જે રિસેપ્શન પર બેઠેલો રહેમત અલી છે તે મળી આવ્યો હતો। પોલીસે જે છે તેને પકડી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ અંકિત, કહી શકાય કે જે રીતે ઇનવિઝિબલ કાફેમાં પોલીસે દરોડા પાડ્યા, આ કાફે કેટલા સમયથી ચાલતું હતું તેને લઈને કોઈ માહિતી સામે આવી છે? જી હાલ કહી શકાય કે જે પોલીસને ગઈકાલે બાતમી મળી હતી, જે કહી શકાય એટલે પોલીસ દ્વારા જે છે ત્યાં આગળ દરોડા પાડવામાં આવ્યા સાથે જે કે વુમન કોન્સ્ટેબલને પણ સાથે રાખવામાં આવ્યા, કારણ કે જે ઇનવિઝિબલ કાફે છે તેની અંદર મેં તમને જણાવ્યું કે જે પ્રમાણે અંદર અલગ અલગ કમ્પાર્ટમેન્ટ બનાવીને પડદા લગાવીને જગ્યા આપવામાં આવતી હતી, કારણ કે કપલો બેસતા તેની અંદર યુવતી પણ હોય છે, તે પોલીસે જે વુમન કોન્સ્ટેબલો છે તેમને પણ સાથે રાખી હતી, પરંતુ ત્યાં આગળ કોઈ પણ પ્રકારના કપલો ન મળ્યા હતા। પરંતુ જે સંચાલક હતો એટલે કે જે રિસેપ્શન પર બેઠેલો જે છોકરો છે 18 વર્ષીય તેની પોલીસે અટકાયત કરી છે। પોલીસ તમામ પાસાની જે છે તે તપાસ કરી રહી છે કે આ કેફે કેટલા સમયથી હતું અત્યાર સુધી અને આ કેફે ક્યારથી ચાલુ થયું, એની પાસે જે કાફે ચાલુ કરવાના પૂરતા લાયસન્સને જે પરવાનગી હોવી જોઈએ તે છે કે નહીં તે પોલીસ હાલ તપાસ કરી રહી છે। અંકિત, આભાર માહિતી બદલ। બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।